lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. વર્ષ 1992 એક યુવાન છોકરો હીરો બનવાના સપના સાથે પડદા પર આવે છે. પણ દુનિયા કેવી છે એ જુઓ સાહેબ. એક પ્રતિષ્ઠિત મેગેઝિને છાપ્યું હતું કે આવો ઉંદર જેવો ચહેરો ધરાવતો વ્યક્તિ હીરો કેવી રીતે બની શકે. લાગે છે ને અપમાન. આ કોઈ અપમાન વ્યક્તિને તોડી શકે છે, પણ વિજય કંઈક અલગ કરીને બતાવ્યું. તેમણે આર્ટિકલને ફ્રેમ કરાવી પોતાના બેડરૂમમાં લગાવ્યો અને જ્યારે પણ હિંમત તૂટે ત્યારે અપમાનને જોઈને તે મેદાનમાં ઉતરતા. અને આજે જે ચહેરાને જોવા માટે આખું તમિલનાડુ ધંભી જાય છે તેની પાછળ વર્ષોની મહેનત છે. વિજય આજે જેટલા શાંત દેખાય છે, બાળપણમાં એટલા જ તોફાની હતા. પણ માત્ર 2 વર્ષની નાની બહેન વિદ્યાના મોતને તે કાયમ માટે બદલી નાખ્યા છે. બહેનના ગયા પછી વિજય એકદમ ગંભીર થઈ ગયા અને આજે પણ તેઓ પોતાની બહેનની યાદમાં ચેરિટી ટ્રસ્ટ ચલાવે છે. અને તેમની લવ સ્ટોરી પણ એ તો કોઈ ફિલ્મની સ્ટોરીથી કમ નથી. તેમની પત્ની સંગીતા કોઈ એક્ટ્રેસ નથી, પણ તેમની એક સાધારણ ફેન હતી. શ્રીલંકાથી માત્ર વિજયને મળવા આવેલી એ યુવતીની સાદગી સુપરસ્ટારના દિલમાં વસી ગઈ. પણ અફસોસ, આજે જ્યારે વિજય રાજકારણના શિખરે છે ત્યારે જ તેમના અંગત જીવનમાં વિખવાદ અને છૂટાછેડાની અફવાઓ જોર પકડ્યું છે. શું આ માત્ર અફવા છે કે વિરોધીઓનું કોઈ રાજકીય કાવતરું? રાજકારણમાં આવતા પહેલા વિજયે પોતાની ફિલ્મોને જ હથિયાર બનાવ્યા. લિયો હોય કે ધ ગોટ હોય, દરેક ફિલ્મમાં સિસ્ટમ સામે સવાલો ઉઠાવ્યા છે અને એટલે જ સરકારે તેમના વહેલી સવારના શો પર પ્રતિબંધ મૂક્યા છે. વિવાદ તો ત્યાં સુધી વધ્યો કે તેમની છેલ્લી ફિલ્મ માટે તેમણે 275 કરોડ રૂપિયા ફી માંગી. લોકો તેવું પણ કહી દીધું કે વિજય રાજકારણમાં આવવા માટે ફંડ ભેગું કરી રહ્યા છે. પણ વિજયનો જવાબ ક્લિયર અને સ્પષ્ટ હતો. ફિલ્મી કરિયરને અલવિદા કહીને હવે માત્ર જનસેવા. અને સૌથી મોટો આંચકો તો ત્યારે લાગ્યો કે જ્યારે વિજય પોતાના જ પિતા સામે કોર્ટમાં કેસ કર્યો. પિતાએ વિજયના નામનો ઉપયોગ કરીને પાર્ટી બનાવી હતી, પણ વિજયને વારસામાં મળેલું રાજકારણ જોઈતું જ ન હતું. તેમણે પોતાની પાર્ટી એટલે કે ટીવીકે બનાવી અને તેમની રણનીતિ તો જુઓ સાહેબ. કોઈ ગઠબંધન નહીં અને એકલા હાથે 234 સીટો પર ચૂંટણી લડ્યા. તેમણે યુવાનોને વિલ્સ બનાવવા મજબૂર કર્યા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધનો આ ખૂંખાર લલકાર આજે 108 બેઠકો પર ગાજી રહ્યો છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.